સંકરણ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો હવે આપણે સંમિશ્રણ બાદ સંકરણ વિશે જોવાનું છે. ખૂબ મોટો ટોપિક છે અને સમજવા જેવો છે. તો અહીંયા કેટલાક અણુ આપ્યા છે CH4NH3 અને H2O જેવા બહુપરમાણીય અણુઓના લાક્ષણિક ભૌતિક અને આકારો સમજવા માટે પાઉલિંગે કક્ષકોના સંકરણનો ખ્યાલ આપ્યો. પાઉલિંગની વ્યાખ્યા શું હતી કે તેમના મત પ્રમાણે પરમાણ્વીય કક્ષકો જોડાય છે. એટલે કે પરમાણ્વીયની જે કક્ષકો છે, જે આપણે 1s 2s 2p 3s 3p જે જોઈ છે, એ કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. એ જે સેટ બને, જે સંકરણમાં જે કક્ષકો હોય તેને સંકર કક્ષકો કહે છે. અને શુદ્ધ કક્ષકોના બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. સંકરણની વ્યાખ્યા: થોડી જુદી જુદી ઉર્જાવાળી એક જ પરમાણ્વીયની કક્ષકોનું આંતરમિશ્રણ થાય છે અને તેમની ઉર્જાનું પુનઃવિતરણ થાય છે, જેના પરિણામે એક સમાન ઉર્જા અને સમાન આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, જેને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનની એક 2s અને 3 2p કક્ષકો મિશ્રણ થાય છે. તો અહીં કાર્બન છે, એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો 1s2 2s2 અને 2p. કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર એક 2sની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2pની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે કે કુલ એની અંદર 4 ઇલેક્ટ્રોન રહેલા છે. તો અહીંયા 2s અને 2p કક્ષકો ભેગી થાય છે, સંકરણ પામે છે અને સમતુલ્ય સમાન આકારવાળી 4sp3 સંકર કક્ષકો બનાવે છે. હમણાં આપણે ઉદાહરણ સહિત જોવાનું છે કે આ જે 2s અને 2p કક્ષકો છે એ બંને સંકરણની અંદર ભાગ લે છે, એટલે કે ભેગી થાય છે. જેમ કે હવે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે તો આપણને ખબર છે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન 4 જોડાય છે. તો 4 હાઇડ્રોજન કઈ રીતે જોડાશે એ આપણે આગળ વિશિષ્ટ મતલબ કે ડિટેલની અંદર જોવાના છીએ. સંકરણની વિશિષ્ટ ખાસિયતો આપો, અથવા લાક્ષણિક ગુણધર્મો પણ કહી શકાય છે, લાક્ષણિકતા પણ તરીકે ઓળખાય છે. તો પહેલી એની ખાસિયત છે કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી કક્ષકોની સંખ્યાના જેટલી જ હોય છે. ધારો કે અહીંયા 2 કક્ષકો સંમિશ્રણ પામે છે, તો સંકૃત કક્ષકો પણ 2 જ હોય છે, એટલે કે એના જેટલી જ હોય છે. સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને સમાન આકારવાળી જ હોય છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષકોના સાપેક્ષમાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધારે અસરકારક હોય છે. એટલે ધારો કે 2 કક્ષકો સંમિશ્રણ પામીને ત્રીજી નવી કક્ષક બની હોય, તો આ કક્ષકની જે ઉર્જા છે એ ઉર્જા વધુ સ્થાયી હોય છે. હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલી દિશાત્મક હોય છે જેથી તે સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મોની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ હોય છે. આના કારણે સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ જ સૂચવે છે. સંકર કક્ષકોની ભૂમિતિના જેવો આકાર બંધ રચનામાં પરિણામે અણુ બનાવે છે. એટલે કે અહીંયા જે નવી રચાણી જે કક્ષક છે, કક્ષક જે એની અંદર જે ઇલેક્ટ્રોન વપરાયેલા છે, ઇલેક્ટ્રોન એક આકારની સૂચના કરશે
એટલે કે ન્યૂનતમ અપાકર્ષણે ગોઠવાશે અને એક આકાર ઉત્પન્ન કરે છે. તો આ સંકરણની વિશિષ્ટ ખાસિયતો અથવા લાક્ષણિકતાઓ છે. તો આ જે સંકરણ છે એ સંકરણ થવા માટેની કેટલીક અગત્યની આવશ્યકતાઓ અથવા શરતો છે કે ક્યારે સંકરણ થઈ શકે છે. તો પહેલું છે પરમાણુની ફક્ત સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. એટલે કે કોઈ પરમાણુ હોય, પરમાણુની જે બાહ્યતમ કક્ષા છે એ જે બાહ્યતમ કક્ષા જ સંકરણની અંદર ભાગ લે છે. સંકરણ પામતી કક્ષકોની લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. જો સમાન ઉર્જા હશે તો જ તે સંકરણમાં ભાગ લઈ શકશે. સંકરણ થતાં પહેલી સંયોજકતા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે કે સંકરણ પહેલાં જો બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, આ જે શરત છે એ શરત હમણાં તમને જે ઉદાહરણ દ્વારા જે આપણે સંકરણ સમજશું તો વધારે ખ્યાલ આવશે. એવું જરૂરી નથી કે ફક્ત બધી જ અર્ધપૂર્ણ કક્ષકોના જ સંકરણમાં ભાગ લે છે. કેટલીક વખત અર્ધપૂર્ણ ઉપરાંત સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણની અંદર ભાગ લે છે. આપણે અહીંયા CH4નું ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો આપને ખબર છે કાર્બન છે, કાર્બનની 1s છે, 1s સંપૂર્ણ ભરાયેલી છે, 1s છે તે અંદરની કક્ષા છે. ત્યારબાદ જે 2s છે એ 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ 2p કક્ષક છે, 2p કક્ષકની અંદર 3 ખાના હોય છે, આપને ખ્યાલ છે. તો 2pની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો હવે જ્યારે કાર્બન છે એ કાર્બન ઉત્તેજિત અવસ્થા થાય ત્યારે આપણે 1s નથી દર્શાવતા, આપણે ખાલી 2s બાહ્યતમ કક્ષા અને 2p કક્ષક જ બંને દર્શાવીએ છીએ. તો આમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2p કક્ષકની અંદર સંક્રાંતિ પામે છે. એટલે કે 1sની અંદર હવે માત્ર એક જ ઇલેક્ટ્રોન છે આ પ્રકારે, અને 2pની અંદર ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન થઈ ગયો. હવે જ્યારે હાઇડ્રોજન આવશે ત્યારે હાઇડ્રોજનમાં આપને ખબર છે 1s1 છે, બાહ્યતમ કક્ષાની અંદર 1s1 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે જે ઇલેક્ટ્રોન છે રેડ પેનથી દર્શાવીએ એટલે વધારે ખ્યાલ આવે. તો એક હાઇડ્રોજન છે એ 2sની અંદર જશે, બીજો હાઇડ્રોજન છે તે 2pમાં, ત્રીજો, ચોથો. આ રીતે દરેક રીતે કુલ 4 હાઇડ્રોજન ગોઠવાના છે. તમને ખ્યાલ આવી ગયો છે કુલ 4 હાઇડ્રોજન એની સાથે જોડાઈ શકે છે. હવે પણ તમે એક ખાસ ધ્યાન આપો, એક ઇલેક્ટ્રોન છે S કક્ષકમાં જાય છે અને 3 ઇલેક્ટ્રોન 2pમાં જાય છે. એટલે આપણે આનું જે સંકરણ છે Sમાં એક ઇલેક્ટ્રોન જાય છે એટલે S1 અને Pની અંદર 3 જાય છે એટલે P3 તરીકે આ દર્શાવે. એટલે કે કાર્બન ને હાઇડ્રોજન એટલે કે CH4નું જે સંકરણ છે એ સંકરણ sp3 પ્રકારનું સંકરણ છે. તો બસ અહીંયા જે છેલ્લો મુદ્દો છે કે અર્ધપૂર્ણ કક્ષકો જ અર્ધપૂર્ણ કક્ષકો તરીકે ઓળખાય છે, જે અહીં પહેલાં રચના હતી તે. એ સંકરણમાં ભાગ લેવું જરૂરી નથી, પરંતુ કેટલીક વખત પૂર્ણ ભરાયેલી કોષ પણ સંકરણમાં ભાગ લે છે. અને ઇલેક્ટ્રોનની બઢતી, આની આગળનો મુદ્દો હતો જ્યાં ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે કે અહીંયા જે ઇલેક્ટ્રોનની બઢતી થાય, એક ઇલેક્ટ્રોન આની અંદરથી p કક્ષકમાં દાખલ થયો તેને ઇલેક્ટ્રોનની બઢતી તરીકે ઓળખવામાં આવે છે. પરમાણ્વીય કક્ષકો અને સંકૃત કક્ષકો વચ્ચેનો ભેદ. એટલે કે સંકરણ પહેલાંની જે કક્ષકો બાહ્યતમ કક્ષાઓ છે તે અને સંકર કક્ષકો એટલે કે બંને ભેગા થઈ ગયા બાદ બંને વચ્ચેનો ભેદ શું છે તેના વિશે વાત કરીએ. તો પરમાણ્વીય કક્ષકોમાં થોડી ઉર્જા તફાવત હોય છે, જ્યારે સંકર કક્ષકો એક જ પ્રકારની સમાન ઉર્જાવાળી હોય, જે આપણે હમણાં શરતની અંદર જોયું તે જ. ત્યારબાદ પરમાણ્વીય કક્ષકો ભિન્ન આકારની હોય છે, જ્યારે સંકર કક્ષકો સમાન આકારવાળી હોય છે. કેટલીક વખત બંધ રચાતા પહેલાં આ કક્ષકો સંકરણ પામે છે, જ્યારે સંકરણ પામેલી કક્ષકો સીધો બંધ રચના કરે છે. પરમાણ્વીય કક્ષકો સિગ્મા અને પાઈ બંધ બનાવે છે, જ્યારે
સંકરણ કક્ષકો ફક્ત સિગ્મા બંધ બનાવે પણ પાઈ બંધની રચના કરતા નથી. જે રીતે આપણે હમણાં ખાનાવાળું જોયું તો એની અંદર ક્યાંય પાઈ બંધ બનતો નથી, ફક્ત ને ફક્ત સિગ્મા બંધ બને છે. પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે. કેટલીક વખત પરમાણ્વીય કક્ષક અયુગ્મ અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જ સંકરણ કક્ષકો એકાંકી અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃગોઠવણી થઈ અને ઉત્તેજિત અવસ્થા આવી શકે છે, જ્યારે સંકરણ પછી સંકર કક્ષકોની ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી. ખૂબ સામાન્ય તફાવત છે. હમણાં જે આપણે ભણેલા છીએ આની આગળના પ્રશ્નો એના આધારે તેનો તફાવત આપેલો છે.